નારી સ્વસ્થયા તું રાષ્ટ્રમ સમૃદ્ધમ. જ્યાં નારી સ્વસ્થ હોય, જ્યાં નારી સુરક્ષિત હોય, ત્યાં સમાજ સ્વસ્થ અને સુરક્ષિત બને છે. નારી માત્ર પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજની ધરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્યોમાં આપણે અનેક એવા પ્રસંગો જોઈ શકીએ છીએ જ્યાં નારીના સન્માન, સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બાળકી હત્યા અને સતી પ્રથા જેવા અમાનવીય રિવાજોને નાબૂદ કરીને તેમણે નારીને ધર્મ, સંસ્કાર અને સમાજનું મજબૂત આધાર સ્તંભ બચાવ્યો. દીકરી એ ઈશ્વરની અમાનત છે અને તેના સ્વાસ્થ્યની જવાબદારી માત્ર પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજની છે. પરંતુ આજે જાણકારીના અભાવે અને અવગણનાના કારણે એક એવો રોગ જેને યોગ્ય જાગૃતિ અને રસીકરણથી સંપૂર્ણપણે અટકાવી શકાય છે, છતાં પણ અનેક દીકરીઓ, માતાઓ માટે મૌન સંકટ બની જીવના જોખમને વધારી રહ્યો છે, અને એ છે સર્વાઇકલ કેન્સર. આજ મૌન સંકટ સામે અવાજ ઉઠાવવાનો સંકલ્પ આજથી 4 વર્ષ પહેલા લેવામાં આવ્યો. તાપીના પ્રવાહ સાથે ધબકતા, વૈભવ અને સંસ્કૃતિથી ભરપૂર સુરત શહેરની ધરતી પર એક સંકલ્પ જન્મ્યો. એવો સંકલ્પ જે માત્ર રસીકરણ પૂરતો સીમિત ન હતો, પરંતુ ગુજરાતની દીકરીઓને સ્વસ્થ, સુરક્ષિત અને ભવિષ્ય સંપન્ન જીવન આપવાનો હતો. 8 માર્ચ 2022 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા સર્વે સ્ત્રી ભક્તોના ગુરુપદને શોભાવતા પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રીના શુભ આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય શ્રી ડોક્ટર ઉર્વશી કુંવરબા બાબા રાજાશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સુરત શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં એક ઐતિહાસિક સંકલ્પ લેવાયો. ઓમ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃના ભાવ સાથે વર્તમાન સમયમાં મહિલાઓ માટે વૈશ્વિક પ્રશ્ન બનેલ સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી ગુજરાતની બહેનો દીકરીઓને બચાવવા જાગૃતિ અને રસીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો. આ સંકલ્પ માત્ર મંચ પરથી બોલાયેલા શબ્દો ના રહેતા જીવંત બન્યો અને શરૂ થઈ એક જીવન રક્ષક યાત્રા. શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અને શ્રી સુવાસિની ટ્રસ્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેના પ્રથમ ચરણમાં ગુજરાતભરના ગામડા અને શહેરોમાંથી 30,000 જેટલી કિશોરીઓ અને મહિલાઓને સર્વાઇકલ કેન્સર શું છે, એ કેમ થાય છે અને કેવી રીતે રોકી શકાય તેની સરળ, સ્પષ્ટ અને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી. કારણ કે અમારો એક જ નિર્ધાર હતો, કોઈ પણ દીકરી માત્ર જાણકારીના અભાવે પોતાનું જીવન ન ગુમાવે. જાગૃતિ પછીનું સૌથી મહત્વપૂર્ણ અને દ્વિતીય પગલું હતું સુરક્ષા. આ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા મંજૂર અને સુરક્ષિત HPV રસી નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખ હેઠળ આપવામાં આવી, જેથી દીકરીઓને માત્ર આશ્વાસન નહીં, પરંતુ વાસ્તવિક સુરક્ષા મળી શકે. માર્ચ 2022 થી માર્ચ 2026 સુધી સુરત, ગોધરા, ગઢપુર, બોટાદ, જેતપુર, રાજકોટ, પીપરલા, પાડજ સહિત ગુજરાતના અનેક શહેરો અને અંતરિયાળ ગામડાઓમાં રસીકરણ કેમ્પો યોજાયા. શહેર હોય કે ગામડું, દરેક દીકરી સુધી આ સુરક્ષા પહોંચાડવાનો સતત પ્રયત્ન થયો. આ યાત્રામાં 2000થી પણ વધુ બહેનો અને દીકરીઓએ રસીકરણ કરાવી આ અભિયાનને વેગ આપ્યો અને અનેક અન્ય બહેનોને પણ પ્રેરિત કરી. પરિણામે આ અભિયાનની નોંધ ધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ અને માર્ચ 2024માં રાજકોટ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અને શ્રી સુવાસિની ટ્રસ્ટને ગૌરવસભર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. પરંતુ આ સફળતા માત્ર પુરસ્કારની નથી, આ છે વિશ્વાસની કહાની, માતાની ચિંતા ઓછી થવાની કહાની, દીકરીના સપનાઓને સુરક્ષા મળવાની કહાની. દરેક રસી સાથે એક ડર દૂર થયો અને એક વિશ્વાસ જન્મ્યો
જેનાથી ભવિષ્ય વધુ સુરક્ષિત બને. જ્યારે સમાજ જાગૃતતાની દિશામાં પગલું ભરે, જ્યારે મૌન તૂટે અને જાગૃતિ અવાજ બને, જ્યારે માતૃશક્તિ માત્ર સંવેદનશીલ નહીં પરંતુ સંકલ્પશીલ બને, ત્યારે અસાધ્ય લાગતો રોગ પણ હાર માને છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અને શ્રી સુવાસિની ટ્રસ્ટનો સર્વાઇકલ કેન્સર મુક્ત ગુજરાતનો સંકલ્પ આજે પણ અવિરત ચાલુ છે, કારણ કે દરેક દીકરીનું જીવન અમૂલ્ય છે. આરોગ્યમ પરમમ ભાગ્યમ, સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ. ચાલો આપણે સૌ મળીને દીકરીના સ્વાસ્થ્ય માટે જાગૃત બનીએ, સમયસર પગલું ભરીએ અને એક સ્વસ્થ, સુરક્ષિત ગુજરાત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ. કારણ કે અહીં માત્ર રસી આપવામાં નથી આવતી, અહીં આપવામાં આવે છે સુરક્ષિત ભવિષ્યના આશીર્વાદ. જય શ્રી સ્વામિનારાયણ.